નમસ્કાર મિત્રો, જો તમે નીટ યુજી 2026 પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગમાં એમબીબીએસ માટે ચોઇસ ફિલિંગ કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એક જ ભૂલ કરે છે કે મારી રેન્ક પ્રમાણે કઈ કોલેજ મળશે અને એના પર આખું ધ્યાન આપે છે, પરંતુ સાચી વાત એ છે કે કોલેજ પ્રિફરન્સ બનાવતી વખતે માત્ર કટ ઓફ કે રેન્જ જ જોવાની નથી. તમારે ફીસ, પેશન્ટ લોડ, બોન્ડ, લોકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોલેજ કેટલી જૂની અને એસ્ટાબ્લિશ છે, આ બધી બાબતો સાથે જોવાની છે. આજે આપણે ગુજરાતની મેડિકલ કોલેજને ટાયર 1 થી ટાયર 4 સુધી સમજવાના છે અને સાથે જાણીશું કે કઈ કોલેજ કોના માટે યોગ્ય છે અને ચોઇસ ફિલિંગમાં પ્રિફરન્સ કેવી રીતે રાખવી. અને ખાસ કરીને પેરેન્ટ્સ માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ છે, કારણ કે અહીં આપણે માત્ર કોલેજ સારી છે એવું નહીં કહીએ, પરંતુ ફીસ સામે ક્લિનિકલ એક્સપોઝર અને ફ્યુચર પ્રેક્ટિકલ લર્નિંગ પણ સમજવાના છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ ચોઇસ ફિલિંગ રિલેટેડ ઘણી માહિતી આપણા ચેનલ પર આવવાની છે. ઓકે મિત્રો, પહેલા આપણે સમજવું પડે ચોઇસ ફિલિંગ એલ્ગોરિધમને. કોલેજ પ્રિફરન્સની વાત આપણે પછી કરીએ છીએ. પહેલા સમજીએ કે ચોઇસ ફિલિંગ ઓર્ડર શા માટે મહત્વપૂર્ણ છે. તો ચોઇસ ફિલિંગમાં તમે જોઈ શકો કે કોમ્પ્યુટર પહેલા તો આ કોઈ માણસ ચેક નથી કરતો, તમને કોલેજ ફાળવે છે. સંપૂર્ણ એઆઈ આધારિત એલ્ગોરિધમ હોય છે કે જે ઓટોમેટિક છે, કોલેજ તમને કોમ્પ્યુટર દ્વારા ફાળવવામાં આવતી હોય છે. ઓકે, તો સૌપ્રથમ પહેલા તો કોમ્પ્યુટર તમારો જે રેન્ક છે, એટલે કે તમારો ગુજરાત રેન્ક અથવા તો જે કે મેરિટ રેન્ક કહેવાય, બરોબર, તો એ તમારું જોવે છે પહેલા. બરોબર, મેરિટ રેન્ક જોઈને તમને તમારી જે સીટ તમે જે પહેલા નંબરે ભરી છે, ઓકે, એને પહેલા જોવે છે. બરોબર, અને ત્યારબાદ તમારે એ સીટ મળવા લાયક છે અને તમે જે પહેલા નંબરની કોલેજ જે ભરી છે એની સીટ તમને મળવા લાયક છે કે નહીં, એ અવેલેબલ છે કે નહીં. બરોબર, તો એ એલોટ કરે છે જો તમને મળવા લાયક હોય તો. જો એ સીટ મળતી નથી પહેલા નંબરની, તો ત્યારબાદ તમારી જે બીજી ચોઇસ છે, જો બીજી નહીં મળતી તો ત્રીજી ચોઇસ, એવી રીતે ચોથી ચોઇસ. બરોબર, જો ના મળે તો એવી રીતે આગળ ને આગળ આ ચોઇસ ફિલિંગ એલ્ગોરિધમ જતું હોય છે. ઓકે, તો જો અહીંયા લખ્યું છે કે પહેલા તો તમારે શું ધ્યાન રાખવાનું છે, તો કોમ્પ્યુટરમાં હંમેશા તમારી યાદીમાં ઉપરથી નીચે તરફ જાય છે. ઓકે, તો અહીંયા લખ્યું છે કે સૌથી સારી કોલેજ હંમેશા ઉપર રાખો, ભલે તમારો રેન્ક ઓછો હોય. આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેજો. અને જો તમે ફી ભરી શકતા ન હોવ તો તે કોલેજ પસંદગીમાં ના નાખો. ઓકે, તો બજેટ પ્રમાણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે ને રેન્ક પ્રમાણે, ભલે રેન્ક ઓછો બી હોય તો બી ગવર્મેન્ટ કોલેજ બી તમે જે છે સારામાં સારી નાખી શકો છો. બરોબર, તો આ વસ્તુને પહેલા ચોઇસ ફિલિંગ કરતા પહેલા તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી મેઇન વાત કરીએ કે કોલેજની પસંદગી આજે આપણે પ્રિફરન્સ બનાવીએ છીએ તો એ 5 પરિબળો પર આધાર રાખે છે. પહેલું પરિબળ છે ફી અને બજેટ. ઓકે, તમારે ફી અને બજેટ તમારું જોવાનું છે. કઈ કોલેજમાં તમારે એડમિશન લો છો, તો ગવર્મેન્ટનું ફી બજેટ, જીમર્સનું ફી બજેટ, પ્રાઇવેટનું ફી બજેટ જોવાનું છે. બરોબર, પછી લોકેશન જોવાનું છે કે પ્રોક્સિમિટી ટુ હોમ, સિટી એન્ડ ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, એટલે કે તમારા ઘરથી શું દૂર છે કે નજીક, શું તમે લોકેશન પ્રમાણે ત્યાં એડમિશન લેવા માંગો છો, નજીક રહેવા માંગો છો કે દૂર, એ તમારા પર ડિપેન્ડ છે. તો બીજું પરિબળ થયું. ત્રીજું પરિબળ છે પેશન્ટ લોડ. હાઈ ઓપીડી, આઈપીડી મીન્સ ક્લિનિકલ એનો એક્સપ્લોઝર, એટલે કે ક્લિનિકલ અનુભવ હોસ્પિટલ પ્રમાણે ત્યાં કેવો છે. બીજું છે એના બોન્ડના નિયમો શું છે, તો ગવર્મેન્ટમાં અલગ હોય છે, જીએમઆરએસમાં અલગ હોય છે અને પ્રાઇવેટમાં તો હોતું જ નથી. બરોબર, એ આપણે આગળ વાત કરીએ છીએ. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એજ, એટલે કે કોલેજ કેટલી જૂની છે, નવી છે, તો એના પ્રમાણે. બરોબર, તો તમારે પ્રાથમિકતા શું છે, તો અહીંયા વોટ ઇઝ પ્રાયોરિટી, તો મેરિટ વર્સિસ બજેટ વર્સિસ સિટી. બરોબર, તો આ 5 પરિબળોના આધારે તમારે કોલેજ છે એ સિલેક્ટ કરવાની હોય છે. ઓકે, તો કોલેજની પ્રિફરન્સ છે આ 5 પરિબળો પર આધાર રાખે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આપણે મેઇન વાત, તો ગવર્મેન્ટ કોલેજની જે ગુજરાતની જે મેડિકલ કોલેજીસનું જે માળખું છે, બરોબર, એટલે કે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, મ્યુનિસિપલ મેડિકલ કોલેજ છે, અર્ધ સરકારી જીએમઆરએસ મેડિકલ કોલેજ છે અને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ છે. તો એક વાત કરી દઉં કે 6 જેટલી આપણા ગુજરાતમાં ગવર્મેન્ટ કોલેજીસ છે જેની ફી પર યરની 25,000 છે. ઓકે, અને સીટ એની 1310 અરાઉન્ડ છે. બોન્ડ એનો જે છે, બરોબર, જે બોન્ડનો આપણે નિયમનો વિડીયો બનાવ્યો તે જોઈ લો, તો એનો પર યરનો બોન્ડ છે 20 લાખ છે, જે તમારે ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાની હોય છે અને ડિમાન્ડ છે એની હાઈએસ્ટ હોય છે. ઓકે, ત્યારબાદ મ્યુનિસિપલ કોલેજની વાત કરીએ તો મ્યુનિસિપલ કોલેજ આપણામાં 3 જેવી આવેલી છે, જેની ફીસ અરાઉન્ડ ગવર્મેન્ટ કોટાની 9.30 લાખથી લઈને 11.46 લાખ અરાઉન્ડ છે, જેની સીટ 700 જેટલી છે. જેમાં પેશન્ટ લોડ પણ હાઈ હોય છે, એટલે કે જે લોકલ કોટાના સ્ટુડન્ટ હોય, અમદાવાદના સ્ટુડન્ટ હોય, સુરતના સ્ટુડન્ટ હોય, બરોબર, તેમને અહીંયા ફાયદો વધારે મળી શકે છે, જેમાં પેશન્ટ લોડ પણ વધારે હાઈ હોય છે. ત્યારબાદ જીએમઆરએસમાં વાત કરીએ તો જીએમઆરએસની ગવર્મેન્ટ કોટાની ફી થોડી ઓછી હોય છે, 3,75,000 અરાઉન્ડ,
અરાઉન્ડ સીટ એની 2100 જેટલી હોય છે. તેમાં બોન્ડ પર યરમાં 2 લાખનો હોય છે, જેના નિયમોનો આપણે વિડીયો બનાવેલો છે. ઓકે, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તો તમે બધા જ ઓળખો છો, જેની સીટ 3200 પ્લસ અરાઉન્ડ છે. મેનેજમેન્ટ કોટામાં આવેલું હોય છે અને ફીસ પણ એની વધારેમાં વધારે સૌથી હાઈએસ્ટ હોય છે, ગવર્મેન્ટ કોટા હોય કે મેનેજમેન્ટ કોટાની. ટોટલ સીટની વાત કરીએ તો આપણે ગુજરાતમાં ટોટલ સીટ 7525 છે, બરોબર, 2024ના ડેટા પ્રમાણે. તો 7525 સીટો પર તમને આ વર્ષે એડમિશન મળવાનું છે. ઓકે, હવે વાત કરીએ ટાયર 1 ધ ક્રાઉન જ્વેલર્સ. અહીં ટોપ 6 ગવર્મેન્ટ કોલેજ બતાવવામાં આવી છે. નંબર 1 પર છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, કે જેમાં 250 સીટ આવેલી છે. નંબર 2 પર છે મેડિકલ કોલેજ બરોડા, જેમાં પણ 250 સીટ આવેલી છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, જેમાં પણ 250 સીટ આવેલી છે. પછી છે ચોથા નંબરની પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, જેમાં 200 સીટ આવેલી છે. એમપીસા મેડિકલ કોલેજ જામનગર, જેમાં 250 સીટ આવેલી છે. અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર છઠ્ઠી, જેમાં 200 સીટ આવેલી છે. બરોબર, તો આ કોલેજીસને પ્રિફરન્સ આપવાનું મુખ્ય કારણ છે લો ફીસ, એસ્ટાબ્લિશ સેટઅપ પ્લસ સ્ટ્રોંગ ક્લિનિકલ એક્સપોઝર. હોસ્પિટલમાં તમને વધારેમાં વધારે સારી કહેવાય ને પ્રેક્ટિસ કરવા મળે. ઓકે, પરંતુ અહીં એક મેજર લિમિટેશન એ છે કે ગવર્મેન્ટ બોન્ડ. ઓકે, ઇમેજમાં 20 લાખ બોન્ડ પેનલ્ટીનો ઉલ્લેખ કરવામાં આવે છે, એટલે ટોપ રેન્ક હોય તો ગવર્મેન્ટ કોલેજ ખૂબ જ એટ્રેક્ટિવ છે, પરંતુ એડમિશન પહેલા બોન્ડની એક્ઝેક્ટ કરંટ કન્ડિશન સમજવી જરૂરી છે. ઓકે, ઇમેજમાં ખાસ એમ્સ રાજકોટ વિશે પણ કોલ આઉટ છે, જ્યાં તેને સેન્ટ્રલ કાઉન્સેલિંગ દ્વારા એઆઈક્યુ સ્ટુડન્ટ્સ માટે ટાયર 1 ઇક્વિવેલન્ટ તરીકે હાઇલાઇટ કરવામાં આવ્યું છે. બરોબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ સરકારી જેમને બી ટોપ રેન્ક છે અરાઉન્ડ, હું કહું કે જેને બી 550 પ્લસ માર્ક છે. આગળ આપણે વાત કરીએ છીએ કે કયા રેન્ક વાળાને કેટલા માર્ક હોય તો તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવી, પરંતુ આ સરકારી કોલેજ કેમ પસંદ કરવી એ કહું છું. તો જેને બી 550 પ્લસ માર્ક હોય તો એમને પહેલામાં પહેલા પ્રાયોરિટી આ 6 કોલેજીસને જ આપવી. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. બરોબર. ઓકે, હવે આવે છે ટાયર 2 ધ સ્વીટ સ્પોટ, એટલે કે અહીં 2 પ્રકારની કોલેજીસ કમ્પેર કરવામાં આવી છે. તો ટોપ મ્યુનિસિપલ કોલેજીસ અને ઓલ્ડર એસ્ટાબ્લિશ જીમર્સ. તો મ્યુનિસિપલ સાઇડમાં એનએચએલ, એએમસી, એમઈટી અને નરેન્દ્ર મોદી અને એસએમઆઈ, એમઈઆર જેવા ઓપ્શન્સ બતાવવામાં આવ્યા છે. આ કોલેજનો બિગેસ્ટ એડવાન્ટેજીસ એ છે કે હાઈ પેશન્ટ લોડ હોય છે. એક્ઝામ્પલ તરીકે ઇમેજમાં એનએચએલ અમદાવાદનો ઓપીડી લોડ 3547 બતાવવામાં આવ્યો છે, પરંતુ તેની સામે ફીસ પણ હાઈ છે. આશરે અંદાજે લખ્યું છે કે ₹9.30 લાખથી લઈને 11.46 લાખ પર યર. અને બીજી બાજુ છે ઓલ્ડર જીએમઈઆરએસ, જેમ કે સોલા, ગાંધીનગર અને ગોત્રીમાં ગવર્મેન્ટ કોટા ફીસ આશરે ₹3,75,00,000 બતાવવામાં આવી છે, અને બોન્ડ આશરે ₹2 લાખ હોય છે. અહીં ક્લિનિકલ લોડ મ્યુનિસિપલ કરતાં થોડો લોવર હોઈ શકે, પરંતુ બજેટ માટે જીએમઈઆરએસ કોલેજ ખૂબ જ એટ્રેક્ટિવ બની શકે છે. એટલે સિમ્પલ ફોર્મ્યુલા એ છે કે બજેટ સ્ટ્રોંગ હોય તો ટોપ મ્યુનિસિપલ કન્સિડર કરો મેડિકલ કોલેજ, અને બજેટ લિમિટેડ હોય તો ઓલ્ડ એસ્ટાબ્લિશ જીમર્સ ખૂબ જ સ્ટ્રોંગ ઓપ્શન છે. બરોબર, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે 2 ગ્રુપ બતાવવામાં આવ્યા છે. તો ગ્રુપ એ કહે છે કે મિડ લેવલ જીએમઈઆરએસ, એટલે એક્ઝામ્પલમાં ઇમેજ તરીકે અહીંયા લખ્યું છે કે પાટણ, વલસાડ, હિંમતનગર, જુનાગઢ અને વડનગર. બરોબર, તો આટલી જે જીએમઈઆરએસ કોલેજ છે, તો અહીંયા લખ્યું છે કે અહીં સ્ટાન્ડર્ડ જીએમઈઆરએસ ગવર્મેન્ટ કોટા ફીસ આશરે ₹3,75,000 બતાવવામાં આવી છે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપિંગ છે. બરોબર, એટલે જો તમારી રેન્ક ટોપ જીએમઈઆરએસ માટે ઇનફ નથી, યાદ રાખજો, જો તમારી રેન્ક ટોપ જીએમઈઆરએસ માટે ઇનફ નથી તો આ કોલેજીસ પ્રેક્ટિકલ ઓપ્શન બની શકે છે. અને ગ્રુપ બી છે એસ્ટાબ્લિશ પ્રાઇવેટ, એટલે અહીં એક્ઝામ્પલ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જીસીએસ અમદાવાદ અને સીયુસા સુરેન્દ્રનગર. તો ઇમેજ પ્રમાણે એસ્ટાબ્લિશ પ્રાઇવેટ કોલેજીસમાં એકેડેમિક રેકોર્ડ અને હોસ્પિટલ અટેચમેન્ટ માટે જેવા ફેક્ટર્સ છે પોઝિટિવ હોઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે જીસીએસ નું ઓપીડી 1629 બતાવવામાં આવ્યું છે, પરંતુ બિગેસ્ટ કન્સર્ન છે કે હાઈ ફીસ. બરોબર, તો ઇમેજમાં આશરે ₹10.9 લાખ થી લઈને 12.4 લાખ રેન્જ બતાવવામાં આવી છે. એટલે પ્રાઇવેટ કોલેજ પસંદગી કરતી વખતે માત્ર કોલેજનું નામ નહીં, ફી, હોસ્પિટલ, પેશન્ટ લોડ, લોકેશન, ફેમિલી બજેટ બધું સાથે જોવું. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. અને આ સેક્શનનો સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે લોકેશન અને ફીસ વચ્ચે તમારી પ્રાયોરિટી પ્રમાણે ચોઇસ કરવી. બરોબર, તો આ વસ્તુ ખાસ ત્રીજી ધ્યાનમાં રાખજો, જે ન્યુઅર જીએમએસ છે અને એસ્ટાબ્લિશ પ્રાઇવેટ કોલેજ છે એમના માટે. ઓકે ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ 2x2 ડિસિઝન મેટ્રિક્સ. તો આ બહુ જ પ્રેક્ટિકલ સ્લાઇડ છે, આ વસ્તુને ખાસ સમજો ધ્યાનથી. તો જો અહીંયા બજેટ વર્સિસ મેરિટ મારફતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો જો અહીંયા લખ્યું છે કે હાઈ ટુ લો અને અહીંયા લો ટુ હાઈ, એ મુજબ અહીંયા ચાર્ટ આપ્યો છે. તો એ મુજબ સમજો કે જો તમારું મેરિટ
હાઈ છે અને બજેટ લો છે તો તમારી ચોઈસ હોવી જોઈએ ટાર્ગેટ અહીંયા લખ્યું છે ટોપ 6 ગવર્મેન્ટ કોલેજીસ. બીજી વસ્તુ કે જો તમારું મેરિટ લો છે અને બજેટ પણ લો છે તો તમારે ટાર્ગેટ કરવાની છે ટોપ મ્યુનિસિપલ મેડિકલ કોલેજીસ ઓર ગવર્મેન્ટ કોલેજીસ છે, બરોબર, કે જે NHL છે, SMEI MER છે, કે જેમાં તમને લોકલ કોટા પ્રમાણે મળવાના ચાન્સ વધારે હોય, બરોબર, અને એમાં જો કે તમે ફી બી તમે ગવર્મેન્ટ કોટાની ભરી શકતા હોય એવી, બરોબર. બીજી વાત કે તમારું જો મેરિટ બી હાઈ હોય અને બજેટ બી હાઈ હોય, બરોબર, તો તમે સ્ટ્રિક્ટલી ફિલ ઓલ 13 જીમર્સ, બરોબર. તમારે ગવર્મેન્ટ તો ભરવાની છે, ભાઈ મેરિટ હાઈ હોય તો ગવર્મેન્ટમાં મળવાનો ચાન્સ તો વધારે હોય, પરંતુ તમારે ઓલ 13 જીમર્સ બી તમારે ભરવાની છે. જેમાં તમે મેનેજમેન્ટ કોટા ના લો તમારી ચોઈસ છે, બટ ગવર્મેન્ટ કોટામાં બધી તમારે 13 જીમર્સ ભરવાની છે, બરોબર. જો તમારું મેરિટ લો હોય અને બજેટ હાઈ હોય, તમારે ટાર્ગેટ કરવાની છે પ્રાઇવેટની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા. જો મેનેજમેન્ટ કોટા ગવર્મેન્ટ કોટા તમે એફોર્ડ કરી શકો, ઇવન એવું નહીં કહેતો કે જેને મેરિટ લો હોય અને બજેટ હાઈ હોય, બરોબર, પરંતુ તમારે MQમાં વિચારવાનું છે, કારણ કે MQમાં તો બહુ જ ફીસ છે, બરોબર. એટલે MQમાં GQમાં તમારે લેવું નહીં લેવું એ તમારી ચોઈસ છે, પરંતુ જેને લો હોય મેરિટ, બરોબર, અને બજેટ હાઈ હોય તો એ તમે આ છે SFI GQમાં બી અને MQમાં બી તમે એડમિશન લઈ શકો છો તમારી ઈચ્છા હોય તો, બરોબર. ઓકે, હવે આપણો મેઇન પોઈન્ટ આવે છે વિડીયોનો કે તમારી રેન્ક પ્રમાણે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, બરોબર. તો અહીંયા લખ્યું છે જેને બી હાઈ રેન્ક હોય, બરોબર, તો અહીંયા લખ્યું છે જેને બી હાઈ તો અહીંયા લખ્યું છે જેને બી હાઈ રેન્ક હોય, ઓકે. અહીંયા સેફ સ્કોર છે એ 580 પ્લસ બતાવ્યો છે, પરંતુ જેને બી કહેવાય ને કે 560 પ્લસ હોય, બરોબર, તો એમને જે ટોપ ગવર્મેન્ટ કોલેજીસ છે એ ભરવાની સૌથી પહેલા, પછી ટોપ મ્યુનિસિપલ મેડિકલ કોલેજીસ, તેમને લોકલ કોટામાં લોકેશન પ્રમાણે મળવાના ચાન્સ વધારે હોય, બરોબર. એટલે જો એફોર્ડ કરી શકતા હોય એની ફીસ ગવર્મેન્ટ કોટાની તો એ ભરવી, અને ટોપ GMERS કોલેજ, બરોબર, તો એ ભરવી, બરોબર. જેને બી મીડિયમ રેન્ક હોય, ઓકે, તો એમને ઓલ્ડ GMERS છે, મિડ GMERS છે, જે આગળ વાત કરીએ, પછી એસ્ટાબ્લિશ પ્રાઇવેટ કોલેજીસ છે, બરોબર, તો એ પ્રમાણે ભરવી. અહીંયા રિમોટ જીમર્સ લાગે, રિમોટનો મતલબ શું, એટલે કે તમારા જે લોકેશનથી વધારે દૂર હોય, કે નાની સિટીમાં હોય, બહુ એવી આમ કહેવાય ને સોલા, ગાંધીનગર જેવી એકદમ આમ ફેમસ ના હોય, બરોબર, એ બધી રિમોટ જીમર્સ કહેવાય. અને જે બી લોઅર રેન્ક પ્રમાણે છે, તો લોઅર રેન્ક પ્રમાણે રિમોટ GMERS કોલેજ છે, પછી બધી પ્રાઇવેટ કોલેજીસ છે ગવર્મેન્ટ કોટાની, બરોબર. અને મેનેજમેન્ટ કોટામાં જો તમારે ઇફ બજેટેલ હોય, એટલે કે જો તમે બજેટ પ્રમાણે લેવા માંગતા હોય તો તમારે મેનેજમેન્ટ કોટામાં ભરવું. બાકી તેને બી કહેવાય ને કે હું એટલું કહીશ કે જેને બી, જો એક વાત કહી દઉં કે જેને બી 530 પ્લસ માર્ક છે તો એમની પહેલી પ્રાયોરિટી તો ગવર્મેન્ટ કોલેજીસ જ હોવી જોઈએ, ઓકે. બીજી પ્રાયોરિટીમાં તમારે બધી જે તમારા લોકેશન પ્રમાણે, બજેટ પ્રમાણે જે સારામાં સારી ટોપની જે GMERS કોલેજ છે એ બીજામાં ભરવાની, બરોબર. ગવર્મેન્ટ કોટા ભરવાની, મેનેજમેન્ટ કોટા ના ભરાઈ જાય, બરોબર. જો મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તો ગવર્મેન્ટ કોટા બાદ મેનેજમેન્ટ કોટા ભરવાની. અને જો તમારે થોડો લોઅર રેન્ક હોય, બરોબર, એવું છે કે મને GMERSમાં મળી શકે એમ નથી, ધારો કે 470 આસપાસ છે, 450 જેવો છે, અને પ્રાઇવેટમાં લેવું હોય તો તમારે GMERS પછી તમારે પ્રાઇવેટ ભરવાની, એટલે ગવર્મેન્ટ તો ભરવાની જ, બરોબર, ભલે ઓછો રેન્ક હોય, પછી GMERS બી ભરવાની, પછી પ્રાઇવેટ પર જવાનું, બરોબર, ભલે ના મળે, ઓકે. તો હંમેશા ટોપ કોલેજથી શરૂઆત કરો, ભલે તમારો સ્કોર ઓછો હોય, આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. તો ફાઇનલ કન્ક્લુઝનમાં કીધું કે ચોઇસ ફિલ્ડમાં આ 4 ભૂલો ક્યારે ના કરશો. તો બજેટ બારની કોલેજ ના પસંદ કરશો, ઓછી ચોઇસ ના ભરશો, મેક્સિમમ જેટલી બને વધારે ચોઇસ ભરજો, કે શહેરના મોંમાં ખાનગી કોલેજો ઉપર રાખવી, બરોબર. તો ભલે તમને દૂર મળે પણ ઓછી ફીવાળી કોલેજ લેજો ઉપરમાં, બરોબર. બીજું કે બીજાની નકલ કરવી એવું કશું નહીં કરવાનું, તમારે તમારા મગજના આધારે તમારે ક્યાં લેવું છે, તમારા બજેટના આધારે જે ક્લિનિકલ એક્સપોઝર મેં કીધું એ બધું જ વિચારીને તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. બીજાનું તમારા કોઈ મિત્ર હોય કે કોઈએ ચોઇસ ભરી હોય એવું કે મારા પ્રિફરન્સ લિસ્ટ પ્રમાણે કોલેજ ભરી દઉં, તો બી એવું કરવાનું નથી, બરોબર. તેમાં તમને બહુ લોચા પડી શકે છે, બરોબર. તો આ રીતે ચોઇસ ફિલિંગ કરજો. આઈ હોપ તમને સારામાં સારી GMERS કે ગવર્મેન્ટ કે જે તમને જોઈતી હોય કોલેજ મળી જાય, ઓકે. અને કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે તમે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી છે, કોઈ બી ડાઉટ હોય પૂછજો, હું એનો આન્સર જરૂરથી આપીશ, ઓકે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મળે છે કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.